નમસ્કાર મિત્રો, 21 એડ્યુઅબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોના 20 ગુણના પ્રશ્નોની એમસીક્યુ સિરીઝના ભાગ 3ની અંદર આજે આપણે અગત્યના 30 એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GER વર્ષ 2035 સુધીમાં વધારીને કેટલા ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે? તો 50% સુધીનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. ઉચ્ચ શિક્ષણમાં જે વિદ્યાર્થીઓનો નોંધણીનો જે રેશિયો છે 50% સુધી લઈ જવો એ ખૂબ જ અગત્યનો ઉદ્દેશ છે NEP 2020નો. પ્રશ્ન 2 છે ભારતના બંધારણની જે કલમ 51A માં 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવેલી 11મી મૂળભૂત ફરજ કઈ બાબત પર સીધો ભાર મૂકે છે? તો આ જે ફરજ છે માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષના જે પોતાના બાળકો છે એમને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ ઉપર ભાર મૂકે છે. અને આ 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો મૂળભૂત અધિકાર અને ફરજ બંને બનાવવામાં આવેલા છે. એટલે કે જે RTE એક્ટ છે 2009 એ શાના માટે છે? તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે, એટલે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અંતર્ગત આ એક્ટ જે કામ કરે છે. પ્રશ્ન 3 છે મિત્રો, પ્રાચીન ભારતના ઇતિહાસમાં કયા સામ્રાજ્યની ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અત્યંત વિગતવાર અને વ્યવસ્થિત માહિતી આપતો એક ઐતિહાસિક ઉત્તરુમેરુર શિલાલેખ મળી આવેલો છે? તો ચોલ સામ્રાજ્યના રાજાઓ જે છે તેમના ઇતિહાસનો જે આ પ્રકારનો શિલાલેખ મળી આવેલો છે અને તે તમિલનાડુમાં આવેલો છે. ઉત્તરમેરુ શિલાલેખ જે ચોલ વંશના ઉત્કૃષ્ટ ગ્રામ પંચાયત વહીવટની સાબિતી આપે છે. તો ચોલ સામ્રાજ્ય ખૂબ જ અગત્યનો જે છે સામ્રાજ્ય તે વખતનું ગણાય છે. પ્રશ્ન 4 છે તાજેતરમાં શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના તમામ વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પહેલ અંતર્ગત એક 12 આંકડાનું ડિજિટલ આઈડી કાર્ડ બનાવવાની વાત કરવામાં આવી છે. તો તેનું શું નામ છે? અપાર આઈડી નામ છે મિત્રો. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે હાલમાં. અપારનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછી શકાય છે. તો એ નામ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એ વિદ્યાર્થીઓના આજીવન જે શૈક્ષણિક રેકોર્ડ સાચવવા માટેનો એક આઈડી છે, જેના કેટલા ડિજિટ હોય છે? 12 ડિજિટ હોય છે. તો આ બંને રીતે એના ફૂલ ફોર્મની રીતે પણ પૂછી શકાય છે, કેટલા આંકડાનું હોય છે, અથવા તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે કયું આઈડી ઓળખાય છે. તો આવા કોઈ પણ રીતે પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 5 છે ગુજરાતી ભાષામાં પ્રખર વિદ્વાન ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત મહાનવલકથા સરસ્વતી ચંદ્ર કુલ 4 ભાગમાં વહેંચાયેલી છે. તો તેમાંથી ત્રીજા ભાગનું શીર્ષક શું છે? તો ત્રીજા ભાગનું શીર્ષક છે રત્નનગરીનું રાજ્યતંત્ર. એ ત્રીજો ભાગ છે. મહાનવલકથાનો જે પ્રથમ ભાગનું નામ છે બુદ્ધિધનનો કારભાર અને ચોથા ભાગનું નામ હતું સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય. તો આ ખૂબ જ અગત્યની નવલકથા કહી શકાય છે મિત્રો. પ્રશ્નો 6 છે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના માનવયુક્ત અવકાશ મિશન છે ગગનયાન, અને એને અંતરિક્ષમાં લઈ જવા માટે કયા શક્તિશાળી લોન્ચ વ્હીકલ રોકેટ જે કે હ્યુમન રેટેડ બનાવીને ઉપયોગમાં લેવામાં આવશે? તો LVM-3, જે અગાઉ શું નામ હતું એનું? GSLV Mark 3 તરીકે ઓળખાતું હતું, જેનું હવે નામ થશે હ્યુમન રેટેડ LVM-3. આ મિશન માટે LVM-3ને ખાસ અપડેટ કરીને HLVM-3 એટલે કે હ્યુમન રેટેડ LVM-3 તરીકે પણ ઓળખવામાં આવશે. એ રીતે તૈયાર કરવામાં આવશે. તો ગગનયાન મિશન અંતર્ગત આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન 7 છે 1957ના પ્રથમ જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિહારના જગદીશપુર ક્ષેત્રમાંથી વિદ્રોહનું અત્યંત કુશળ નેતૃત્વ 80 વર્ષની વયે કયા રાજપૂત સરદારે કર્યું હતું? તો કુંવરસિંહે કર્યું હતું. બાબુ કુંવરસિંહ છે 80 વર્ષની જૈદેફ વયે પણ બ્રિટિશરોને ભારે લડત આપીને અદમ્ય સાહસનો પરિચય કરાવ્યો હતો. પ્રશ્ન 8 છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય આબોહવા પર અસર કરતી અલ નીનોની ઘટના પેસિફિક મહાસાગરમાં સર્જાય છે. તેની ભારતીય ચોમાસા પર શું સીધી અસર જોવા મળે છે? તો ભારતીય ચોમાસું નબળું પડે છે અને દુષ્કાળની સંભાવના રહે છે. આ અલ નીનો અસર જે છે પેસિફિક મહાસાગરનું તાપમાન વધારે છે અને તેનાથી ભારતીય ચોમાસાના પવનોને નબળા પાડી દે છે. પ્રશ્ન 9 છે બંધારણની જોગવાઈઓ મુજબ મૂળભૂત ફરજોના કાનૂની સ્વરૂપ અંગે નીચેનામાંથી કયું વિધાન વધુ તર્કસંગત અથવા સાચું છે એવું કહી શકાય? તો મૂળભૂત ફરજો છે ન્યાયિક રીતે લાગુ પાડી શકાતી નથી.
પરંતુ કોર્ટ કાયદાની જે બંધારણીય ચકાસવામાં હોય તો તેની અંદર તેને ધ્યાનમાં લઈ શકાય છે. એટલે કે ટૂંકમાં મૂળભૂત ફરજો કેવી છે? ન્યાયિક નથી, નોન જ્યુડિશિબલ છે. ખાલી અદાલતો તેના માર્ગદર્શક સિદ્ધાંતોના રૂપે સમાન રીતે વાપરે છે. પ્રશ્ન 10 છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI આધારિત ભારત સરકારનું ભાષીની પ્લેટફોર્મ કયા ઉદ્દેશ માટે વિકસાવવામાં આવ્યું છે? ભાષીની પ્લેટફોર્મ તો ભારતીય નાગરિકો જે છે તેમની સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સરળતાથી પૂરી પાડવા માટે ભાષીની પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે. આ જે ભાષીની છે ભાષાકીય અવરોધોને દૂર કરીને માતૃભાષામાં ડિજિટલ સશક્તિકરણ માટેનું એક નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન તરીકે પણ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા ઐતિહાસિક અધિવેશનમાં સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા? તો કાનપુરની અંદર અધિવેશન જે યોજાયું હતું 1925માં, ત્યારે સરોજિની નાયડુ પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય કોંગ્રેસની સભાની અંદર ચૂંટાયા હતા. અને 1917માં એની બેસન્ટ જે છે પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. તેઓ ભારતીય ન હતા, પરંતુ સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા હતા. પ્રશ્ન 12 છે, દક્ષિણ ભારતમાં જૈવ વિવિધતાની સમુદ્ર પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની પર્વતમાળાઓને એકબીજાને જે ભૌગોલિક સ્તરે મળે છે તે કયા નામે ઓળખાય છે? તો દક્ષિણ ભારતની અંદર જે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની પર્વતમાળાઓ નીલગિરીની પર્વતમાળા જે છે ત્યાં એકબીજા સાથે મળે છે. અને આ નીલગિરીની પર્વતમાળા બ્લુ માઉન્ટેન તરીકે તમિલનાડુ, કર્ણાટક અને કેરળની સરહદ પર આવેલી છે. 13 છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંઘ અને રાજ્યો વચ્ચે સંકલન સાધવા અને વિવાદ ઉકેલવા માટે રાષ્ટ્રપતિ દ્વારા આંતરરાજ્ય પરિષદની રચના કરી છે? તો અનુચ્છેદ 263 મુજબ આંતરરાજ્ય પરિષદની રચના કરેલી છે. અને સરકારી પંચની ભલામણથી 1990માં આ આંતરરાજ્ય પરિષદની રચના કરવામાં આવી હતી. તો કઈ અનુચ્છેદ મુજબ? તો 263. અને ક્યારથી અમલમાં છે? તો 1990માં. અને કોની ભલામણ? તો સરકારી પંચની ભલામણથી. કવિ કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણનો ઐતિહાસિક અને અત્યંત પ્રમાણભૂત જે ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન મુખ્ય કઈ બે ભાષાઓના વ્યાકરણના નિયમો દર્શાવે છે? તો સંસ્કૃત અને પ્રાકૃત. આ ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં રચાયો હતો, જેને હાથીની અંબાડી પર મૂકીને એની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15 છે, જીવ વિજ્ઞાનનું જે માનવ શરીરના રોગોના સંદર્ભમાં નીચેનામાંથી કયો રોગ વાયરસ અથવા તો વિષાણુ દ્વારા ફેલાતો ગંભીર રોગ છે? તો હિપેટાઇટિસ બી જે છે એ વાયરસથી ફેલાતો રોગ છે, જ્યારે ટાઇફોઇડ, કોલેરા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી ક્ષય એ શાનાથી ફેલાય છે? બેક્ટેરિયાથી થતા રોગો છે. હિપેટાઇટિસ બી જે છે એક પ્રકારે એને કમળાનો રોગ કહે છે અને જે લીવરની એક ગંભીર રોગ કહેવામાં આવે છે. પ્રશ્ન 16 છે, ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે સતત 2 મેડલ જે છે રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો 2020 જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તો પીવી સિંધુ છે, કે જે બેડમિન્ટનની અંદર રિયો 2016માં સિલ્વર અને ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 17 છે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ માટે સૌથી જવાબદાર ગણાતા ગ્રીન હાઉસ વાયુઓમાં કયા વાયુનું પ્રમાણ અને પ્રભાવ વાતાવરણને સૌથી વધુ હોય છે? જેમાં પાણીની વરાળને આપણે બાદ કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ, કે જે ઉદ્યોગો અને વાહનોના ધુમાડાના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને પૃથ્વીનું તાપમાન પણ તેના કારણે વધેલું છે. યુનેસ્કો દ્વારા 2023-24 દરમિયાન ભારતના 42માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા ઐતિહાસિક સ્થાપત્ય સમૂહને સત્તાવાર રીતે સમાવેશ કર્યો છે? 42ની સાઇટ તરીકે. તો કર્ણાટકની અંદર હોયસરના જે મંદિરો છે તેને યુનેસ્કો દ્વારા 2023-24માં ભારતની અંદર 42મી જે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલા છે. શાંતિ નિકેતન ભારતની 41મી અને કર્ણાટકના હોયસર સ્થાપત્ય સમૂહ 42મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યા છે. શાંતિ નિકેતન જે છે એ કલકત્તાની અંદર આવેલી સંસ્થા છે, જે રવિન્દ્રનાથ ટાગોરની દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી. 19 છે, લોર્ડ ડેલહાઉસીની સામ્રાજ્યવાદીમાં ખાલસા નીતિનો સૌપ્રથમ ભોગ બનીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વિલીન થનારું પ્રથમ ભારતીય રજવાડું કયું હતું? તો સતારા છે. ખાલસા નીતિ હેઠળ અપુત્ર મૃત્યુ પામનાર રાજાઓના રાજ્ય જે છે એ જપ્ત થતું હતું, જેમાં સતારા 1848માં પ્રથમ ખાલસા નીતિનો ભોગ બનનાર રાજ્ય હતું. નીચેનામાંથી કોનો સમાવેશ ભારત સરકારની થિંક ટેન્ક એટલે કે
નીતિ આયોગની સંચાલન પરિષદમાં થતો નથી. તો ભારતના વડાપ્રધાન હોય છે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી હોય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ઉપરાજ્યપાલ હોય છે, પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ જે છે નીતિ આયોગમાં હોતા નથી. નીતિ આયોગ જે છે એના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે અને રાષ્ટ્રપતિ તેની સંચાલન પરિષદના સભ્ય હોતા નથી. તો આ એક અગત્યનો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન 21 છે, વર્ષ 1936માં પ્રકાશિત થયેલું અત્યંત પ્રભાવશાળી અને સામાજિક ક્રાંતિનો સંદેશ આપતું એક ઐતિહાસિક પુસ્તક છે એનિહિલેશન ઓફ કાસ્ટ. તો તેના લેખક કોણ હતા? તો એનિહિલેશન ઓફ કાસ્ટના લેખક છે ડૉક્ટર BR આંબેડકર. આ પુસ્તકમાં બાબા સાહેબ આંબેડકરે ભારતીય સમાજમાંથી જ્ઞાતિપ્રથા નાબૂદ કરવા માટેના મજબૂત તર્કો રજૂ કરેલા છે. તો આ પુસ્તક જે છે તેના લેખક સાથે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. મહારાષ્ટ્રમાં આવેલી અજંતાની ગુફાઓમાં પ્રખ્યાત જે ભીલ ચિત્રો છે અને શિલ્પો મુખ્યત્વે કયા ધર્મની કથાઓ અને આદર્શો પર આધારિત છે? તો બૌદ્ધ ધર્મની જાતક કથાઓ આધારિત છે. અને અજંતાની ગુફાઓમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ દર્શાવવામાં આવેલી જાતક કથાઓ ચિત્રિત કરવામાં આવેલી છે. પ્રશ્ન 23 છે, ભારતમાં પારદર્શક અને જવાબદાર વહીવટ માટે માઇલસ્ટોન ગણાતો માહિતીનો અધિકાર અધિનિયમ કે જે RT એક્ટ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સમગ્ર દેશમાં કઈ તારીખે અમલમાં આવેલો છે? તો 12 ઓક્ટોબર 2005થી RTI અમલમાં છે. નાગરિકોને સરકારી કામકાજની માહિતી મેળવવાનો એક કાનૂની અધિકાર અને કાપતો આ કાયદો જે છે સુનિશ્ચિત કરવામાં આવેલો છે. પ્રશ્ન 24 છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતના નિયંત્રક અને મહાલેખ પરીક્ષક એટલે કેગ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કે જેઓ રાષ્ટ્રની લોક તિજોરીના રક્ષક છે. અનુચ્છેદ 148 અનુસાર કેગના જે લેખા પરીક્ષકની નિમણૂક થાય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે સરકારના તમામ નાણાકીય હિસાબોનું શું કરે છે? ઓડિટ કરે છે. પ્રશ્ન 25 છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોના આધારે શાળાકીય શિક્ષણ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલું નવું એક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023. તેમાં કુલ કેટલા વિષય ક્ષેત્રો પર ભાર મૂકેલો છે? તો કુલ 8 વિષય ક્ષેત્રો પર ભાર મૂકેલો છે. આ ખૂબ જ IMP પ્રશ્નો છે મિત્રો, જેમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અને આંતરશાખાકીય ક્ષેત્રોનો સમાવેશ કરેલો છે. પ્રશ્ન 26 છે, ગુજરાતની આબોહવા અને ભૂગોળના સંદર્ભમાં કર્કવૃત ગુજરાતના કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે. તો નીચેનામાંથી કયા જિલ્લામાંથી તે પસાર થતું નથી? તો બનાસકાંઠા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી, જ્યારે પાટણ, અરવલ્લી અને મહેસાણામાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે મિત્રો. તો આ 6 જિલ્લાના નામ જો યાદ આવે તો આમાંથી કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન આવે તો આપણે જવાબ આપી શકીએ. પ્રશ્ન 27 છે, દક્ષિણ ભારતની અત્યંત પ્રચલિત અને પ્રાચીન જે શાસ્ત્રીય નૃત્ય શૈલી છે ભરતનાટ્યમ નો સૈદ્ધાંતિક આધાર અને મુદ્રાઓ મુખ્યત્વે કયા બે પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે? તો નાટ્યશાસ્ત્ર અને અભિનય દર્પણમાંથી. નાટ્યશાસ્ત્ર એ ભરતમુનિ રચિત ગ્રંથ છે અને નંદિકેશ્વર રચિત જે છે અભિનય દર્પણ જે ભરતનાટ્યમના મૂળભૂત આધારસ્તંભો કહેવાય છે. તો આ બંને અલગ પ્રશ્નો પણ આપણને પૂછી શકાય એવા છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતો નારી શક્તિ વંદન અધિનિયમ તાજેતરમાં પસાર થયો છે અને બંધારણીય જોગવાઈ મુજબ આ અનામત કઈ બે પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અમલમાં આવશે? તો એ નવી વસ્તી ગણતરી અને નવા જે સીમાંકન થશે આપણા લોકસભા વિધાનસભાની જે સીટોના અંતર્ગત તે પછી આ જે છે કાયદો અમલમાં આવશે. પ્રશ્ન 29 છે, ભારતના કુલ ભૌગોલિક વિસ્તારમાં સૌથી વધુ ટકાવારી આશરે 40%થી વધુ કયા પ્રકારની જમીન છે ધરાવે છે જે ખેતી અને અનાજ ઉત્પાદન માટે અંતર ફળદ્રુપ ગણાય છે? તો કાંપની જમીન જે ઉત્તર ભારતના મેદાનો અને નદીઓના ખીણ પ્રદેશોમાં જોવા મળતી કાંપની જમીન જે છે એ ખેતી માટે ખૂબ શ્રેષ્ઠ છે અને આ 40% જેટલી જમીન ભારતમાં આ પ્રકારની છે. અને અંતિમ પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનો સૌપ્રથમ અધિકૃત શબ્દકોશ છે નર્મકોશ. તે તૈયાર કરીને પ્રગટ કરનાર અર્વાચીન યુગના પ્રણેતા કવિ નર્મદે કયા વર્ષમાં મહાન ગ્રંથની આવૃત્તિ પ્રકાશિત કરી હતી? તો 1973માં કવિ નર્મદે નર્મકોશ જે છે એ પ્રગટ કર્યો હતો. કવિ નર્મદે અનેક વર્ષોથી અથાગ મહેનત બાદ 1873માં ગુજરાતી ભાષાનો ઐતિહાસિક શબ્દકોશ લોકો સમક્ષ મૂક્યો હતો. તો મિત્રો આ જે અગત્યના 30 પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. ફરીથી ભાગ 4 સાથે આપણે મળીશું.
બધાનો આભાર.